લાઈન પર જેવું કે આટલા મોટા અંકલેશ્વરમાં 3 જણ છે કેટલા નંબર કામ ચાલુ કરી દેगा हमारा જોવા કે क्या है अपने दीपनगर में बहुत सेकंड किलो बराबर હું છું હમણાં દક્ષિણ ગુજરાતની અંકલેશ્વરની મેઇન ઓફિસમાં જીઈબી પર અને સાંજે હું કંપનીથી આવ્યો 7:15 બાજુ અને 7:15 લઈને હમણાં 11:30 થયા 11:30 થયા અને લાઇટ નથી ને આ જો આ એની ઓફિસ છે ને ઓફિસમાં બધા સિટીના બધા લોકો અહીંયા લાઇટની કમ્પ્લેન કરવા આવ્યા છે. એનું રીઝન છે કે એ લોકોનો અહીંયા એક નંબર છે, સર્વિસ પ્રોવાઈડર નંબર છે, આ ફરિયાદ નંબર. કોઈ દિવસ લાગતો નથી. લાગે છે ભાઈ અહીંયા ફોન? કોઈ દાવ લાગે છે? લાગે છે ભાઈ. આ બધા સિટીના લોકો છે. તમારો શું ઓપિનિયન છે બોલો ભાઈ? ના આવી રીતે તમારે ભેગું થવું પડે એનું રીઝન શું છે? તમારે ત્યાં શું છે પ્રોબ્લેમ? આ જ છે લાઇટનો જ પ્રોબ્લેમ? આજે નથી. લાઇટનો જ પ્રોબ્લેમ છે બધા. હે તમે બધા કયા કયા એરિયાથી આવજો? અલગ અલગ લાઇટનો પ્રોબ્લેમ નથી. આ પેલા કોઈ તોમર સાહેબ કરીને અહીંયા આવેલા છે જીબીમાં, એ હાજરી પૂરીને એમના બરોડા કે ગમે ત્યાંથી આવતા એ જતા રહેલા છે. સવારે અહીંયા રહેતા નથી. બરાબર. ને આ લોકો કઈ જવાબ વિધો આપતા નથી. એમાં કોઈ એક કામ કરો તમે, તમારી ઓફિસ અમને ખોલી આલો, તમે અહીંયા ગોઠરા રાખીને ઊંઘી ગયા. મેં કીધું હવે એ જ ઓપ્શન દિયો છે. હા, કેમ કે એ લોકોથી કઈ થતું નહીં હોય, કેમ કે જે શટડાઉન કરીને બી એ લોકો આ ધાંડિયા પૂરા નહીં થતા હોય તો ભાઈ તમે સીધો જવાબ આપી દો કે ભાઈ તમે ઘરોમાં જનરેટર લગાડી દેવો, ઇન્વર્ટર લગાડી દેવો, તમારે જે કરવું હોય તે કરો. એના સાહેબનો ફોન બંધ થઈ ગયો. કાકાને કહે હવે ઉંમર લાયક કાકા જ હવે એમની જોડે હું આપણે વાત કરવાની. ચાલો ને એ કાકાની યારે તમને વાત કરું. કાકા લાઇટ આવશે કે નહીં આવશે એ કહી દે. અહીંયા સિટીમાં લાઇટ આવશે એવું નહીં કે કેશવ પાર્કમાં, બધી જ સિટીમાં લાઇટ નથી. સિટીમાં બધા એરિયામાં લાઇટ નથી. ના અમે આ ફોન કરીએ તો બિઝી જ આવે. ભાઈ કોઈ ફોન કરો ને, આ નંબર પર ફોન કરો ને. મારે તો નથી લાગતા. હા, એમના સાહેબનો બી ફોન બંધ છે. કોઈ સપોર્ટ નહીં, તદ્દન ઝીરો. એમના સાહેબ એવું કેવું છે કે આદત રાખી મૂકો કે લાઇટ વગર રહેવાની. તમે કોઈ કામ કરો, તમે રૂબરૂમાં આવી જાવ ને. તમે બરોડા રહેવ છો તો તમે જતા કેવી ના રહેવ છો નોકરી છોડીને? ખાલી હાજરી ભરીને જતા રહો છો તમે અહીંયાથી. આવું ને આવું ચાલતું રહેવાનું તો ભાઈ કઈ મતલબ નથી. આવશે લાઇટ આવશે. કેટલા વાગે આવશે? કેમ કે અમે ત્રીજી વાર આવ્યું આ વસ્તુ માટે. અને વરસાદ એવું બી નથી કે 15 ઇંચ કે 20 ઇંચ પડી ગયો. અને આ 7:15 ની લાઇટ ગયેલી છે. અત્યારે આ જ માહોલ છે. અને આ પહેલી વારનું નહીં, આ 10 વાર થઈ ગયું છે. પણ આ હવે વધી ગયું છે. તમારો કમ્પ્લેન ફરિયાદ નંબર લાગતો નથી ના. એકનો એક ઇસ્યુ હવે કેટલી વાર કરવાનો? આ જ પ્રોબ્લેમ છે ભાઈ. હવે ગવર્મેન્ટે અહીંયા આ વસ્તુને જોવું જોઈએ. જીઈબીથી તો થતું નથી. એના સાહેબો ફોન બંધ કરીને બેસી ગયા છે. કોઈ સપોર્ટ નહીં. કોઈ અહીંયા બચારા કાકા બી કરે છે, ટ્રાય કરે છે, પણ કંઈ મેર નથી પડતો. આ થોડા વરસાદમાં આવી રીતે કન્ટિન્યુ લાઇટ જતી રહી તો પછી શું મતલબ? ને પાછું અંકલેશ્વર તાલુકો પ્લેસ, કોઈ તદ્દન ઝીરો. કોઈ સર્વિસ નહીં, કોઈ હેલ્પ નહીં. બધા હેલ્પલેસ છે આ વસ્તુમાં. હેલ્પ કરો પ્લીઝ. જે વિડીયો જોતા એ વિડીયો પહોંચાડો. ના 3 માણસ થી કશું નહીં થશે. આટલો મોટો અંકલેશ્વર તાલુકામાં માણસ જોઈશે. ના આ તો વરસાદ જ નથી એમ કીધો. ચાલે મત લેવા તો કેટલા બધા નેતા આવી જાય છે. ખાલી નોકરી ખાલી 3 માણસ કરે તો નહીં મને મળેલા જીતા કાઢે છે. હાલો જા બીજા બધા લોકો બી આવ્યા છે. એના ફોન લાગતા જ નથી. જો આ બધા ફરિયાદ કરવા માટે જ આવ્યા છે. સેમ પ્રોબ્લેમ બધાને. લાઇટ નથી. જોઈ લો. બિલ ભરવામાં મોડું થઈ જાય, તમે લોકો આવી જાવ મીટર કાપવા. આપણે એના સાહેબને કે તું મને અહીંયા ઓફિસ ખોલીએ, તમે અહીંયા ઊંઘી ગયા એસી ચાલુ કરો. તમે લાઈટ ચાલુ કરતા રહો. સવારે પશ્ચિમમાં જવું 4 વાગે જવું પડે, નોકરી ઘરે જ જવાનું મળે. 4 વાગે અમારે ઉઠીને જવું. બધા અકરાયેલા છે ભાઈ. ના આ રીતે ચાલશે તો પછી નહીં મેર પડશે. મોટી બબાલ થશે એ પાક્કું છે.